ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 4 અને એમાં આપણે વિડિયો નંબર 14 છે એમાં આપણે ગેલોનોમીટર છે એ છેલ્લી થિયરી આપણે અહીંયા એનો અભ્યાસ કરીશું. તો અહીંયા ચેપ્ટર નંબર 4 અને વિડિયો 14. હવે અહીંયા ગેલોનોમીટરની રચના તો ગેલોનોમીટરની રચના છે એમાં તો ગેલોનોમીટરની રચના છે એની આકૃતિ અહીંયા દર્શાવી છે. આ આકૃતિમાં આપણે ચુંબકના બે ધ્રુવો, ચુંબકના બે સમાન ધ્રુવો નોર્થ અને સાઉથ વચ્ચે અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરીએ છીએ અને આવા સમાન ચુંબકીય ક્ષેત્રમાં n આકાર ધરાવતું એક લંબચોરસ ગૂંચળું છે તે ગોઠવેલું છે. હવે આ લંબચોરસ ગૂંચળું છે તે લંબચોરસ ગૂંચળાની નીચે અને ઉપરની બાજુએ એક સ્પ્રિંગ એટલે કમાન ગોઠવેલી છે. હવે આ સ્પ્રિંગ અથવા કમાન જે છે એ સ્પ્રિંગ અથવા કમાનની જોડે અહીંયા દર્શક તાર જોડેલો છે. હવે આ સ્પ્રિંગની ઉપર અને નીચેની બાજુએ અહીંયા એક સ્પ્રિંગ આવે, ગૂંચળાની ઉપર અને નીચે અહીંયા એક સ્પ્રિંગ જોડેલી છે. હવે આ ચુંબકના બે ધ્રુવો વચ્ચે સમાન ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે અહીંયા ગૂંચળાને અડકે નહીં તે રીતે અહીંયા આપણે એક નરમ લોખંડનો નળાકાર મૂકવામાં આવે છે. અહીં નરમ લોખંડનો નળાકાર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર મળે. ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર એટલા માટે કે આ ગૂંચળાના પરિભ્રમણની સ્થિતિમાં ગૂંચળાની કોઈપણ સ્થિતિ માટે ગૂંચળાને રજૂ કરતું ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર B એ બંને પરસ્પર લંબ થાય. એટલે હંમેશા B અને A લંબ થાય. એટલે બીજા શબ્દોમાં θ છે એ θ અહીંયા π/2 થશે. θ કેટલો થશે? π/2 થશે. તો આ રીતે અહીંયા ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર મેળવી અને અહીંયા તમે નરમ લોખંડનો નળાકાર રાખવામાં આવે છે. હવે જેવું આ ગૂંચળું છે આ રીતે એની રચના કરવામાં આવે છે ગેલોનોમીટર. તો ગેલોનોમીટરનો ઉપયોગ શું? તો ગેલોનોમીટર છે, ગેલોનોમીટર એ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહના માપન માટે વપરાય. બીજું, ગેલોનોમીટરની રચનામાં યોગ્ય ફેરફાર કરીને તેનું એમીટર, મિલીએમીટર અને માઇક્રોમીટરમાં રૂપાંતર કરી શકાય. ત્રીજું, ગેલોનોમીટરની રચનામાં યોગ્ય ફેરફાર કરીને તેનું વોલ્ટમીટરમાં પણ વોલ્ટમીટરના માપન માટે પણ ઉપયોગ થઈ શકાય. એટલે વોલ્ટેજ માપન માટે વોલ્ટમીટર તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય. તો આ રીતે મુખ્યત્વે 3 ઉપયોગો છે. હવે આ ગેલોનોમીટર છે એ ગેલોનોમીટરની રચના આપણે જોઈએ. એક પછી ગેલોનોમીટરનું કાર્ય જોઈએ. તો ગેલોનોમીટરના કાર્યમાં
કેલરીમીટરનું જે કાર્ય છે એ કેલરીમીટરના કાર્યમાં આપણે જાણીએ છીએ કે જેવો તમે આ ગૂંચળું છે એ લંબચોરસ ગૂંચળામાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરે છે. I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા એ ગૂંચળા પર ટોર્ક લાગે છે. તો અહીંયા લંબચોરસ ગૂંચળા પર લાગતો ટોર્ક લાગતો ટોર્ક એ લંબચોરસ ગૂંચળા પર લાગતો ટોર્ક વિચારીએ તો ટો ઇઝ ઇક્વલ ટુ અહીંયા NIAB sin તો બરાબર NIAB sin થીટા માં આપણે જાણીએ છીએ કે થીટા છે એ થીટા અહીંયા π/2 છે. અહીં આપણે જોયું કે B અને A ત્રિજ્યા વડે ચુંબકીય ક્ષેત્રમાં પરસ્પર લંબ થશે અને અહીંયા ટો મેક્સિમમ અહીંયા NIAB થશે. NIAB એને સમીકરણ નંબર 1 કહીએ. તો હવે એને લીધે આ ગૂંચળું છે કોણાવર્તન પામશે. ગૂંચળું કોણાવર્તન પામવાથી ગૂંચળાની નીચે અને ઉપર જે સ્થિતિસ્થાપક સ્પ્રિંગ છે એમાં બળ ઉત્પન્ન થશે અને એ બળ છે એ બળ ઉત્પન્ન થવાથી એમાં પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય. તો અહીં એવું કહી શકાય કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક ये पुनઃસ્થાપક ટોર્ક જો કહીએ તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક છે કે પુનઃસ્થાપક ટોર્કમાં અહીંયા આપણે વિચારીએ કે ટો છે એ ટો ચલે છે પાય એટલે બીજા શબ્દોમાં ગૂંચળાનું કોણાવર્તન. તો અહીંયા આપણે ચલનની નિશાની કાઢીએ તો ટો ઇઝ ઇક્વલ ટુ k phi થાય. એને સમીકરણ નંબર 2 આપે. જ્યાં k છે એને સ્પ્રિંગનો બળ અચળાંક હવે જો તેને સ્પ્રિંગનો બળ અચળાંક કહેતા હોઈએ તો અહીંયા ટો બરાબર k phi અહીંયા સ્પ્રિંગનો બળ અચળાંક છે. સ્પ્રિંગનો બળ અચળાંક જો એની વાત કરીએ તો એનો એકમ જૂલ પ્રતિ રેડિયન એટલે સ્પ્રિંગમાં 1 રેડિયન જેટલો બળ ઉત્પન્ન કરવા માટે લગાડવું પડતું જરૂરી ટોર્ક એને સ્પ્રિંગનો બળ અચળાંક કહેવાય. તો અહીંયા સમીકરણ 1 અને 2 જો સમાન થાય ત્યારે આ ગૂંચળું સ્થિર સ્થિતિમાં આવે અને એ સ્થિર સ્થિતિમાં આવે એટલે કે આ ગૂંચળું સંતુલન સ્થિતિમાં આવે તો એ ગૂંચળા સાથે જોડેલો જે દર્શક છે એ દર્શક ના કોણાવર્તન છે એ દર્શક ઉપરથી અહીંયા એવું કરી દર્શક તાર છે એ દર્શક તાર ઉપરથી અહીંયા જે સ્કેલ માપ છે એ સ્કેલ માપ ઉપરથી અહીંયા ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધી શકાય. તો એવું કહી શકાય કે ગૂંચળાની સંતુલન સ્થિતિમાં એવું કહી શકાય કે સમીકરણ 1 અને 2 પરથી અહીંયા ટો મેક્સિમમ ટો n is equal to ટો થાય. ટો મેક્સિમમ બરાબર NIAB અને અહીંયા k phi. તો આના પરથી એવું કહી શકાય કે I is equal to k upon BN into phi. એટલે કે બીજા શબ્દોમાં I ચલે છે phi. તો ગૂંચળાના કોણાવર્તન છે તે કોણાવર્તન એ ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું માપન આપે છે. તો આ સમીકરણ છે એ સમીકરણ નંબર 3 જેને કેલરીમીટર નો સિદ્ધાંત કહે છે. એટલે કે બીજા શબ્દોમાં જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબચોરસ ગૂંચળું લટકાવે તેની પર જે ટોર્ક લાગે છે ટોર્કને કારણે ગૂંચળાનું પરિભ્રમણ થાય છે અને ગૂંચળાના પરિભ્રમણ એટલે કે કોણાવર્તન એ હંમેશા ગૂંચળામાંથી પસાર થતા વીજ પ્રવાહ અહીંના સમપ્રમાણમાં આવે છે. આ રીતે તમે ગેલરીમીટરનું કાર્ય સમજાવી શકાય. હવે આ ગેલરીમીટર છે એ ગેલરીમીટરનું એ મીટરમાં રૂપાંતર જોઈએ.
તો ગેલોરીમીટર ને મીટરમાં રૂપાંતર. તો ગેલોરીમીટર ને મીટરમાં રૂપાંતર કરવા માટે અહીંયા આપણે જાણીએ છીએ કે આ ગેલોરીમીટર છે અને એનો અવરોધ RG છે. હવે આવા ગેલોરીમીટરનું આપણે એ મીટરમાં રૂપાંતર કરવું છે. તો એ ગેલોરીમીટર ને મીટરમાં રૂપાંતર કરવા માટે તો ગેલોરીમીટર અને મીટરમાં રૂપાંતર કરવા માટે તેની જોડે શ્રેણી અવરોધ RS જોડે છે. હવે તેની જોડે શ્રેણી અવરોધ RS જોડતા શું થાય? શ્રેણીય કહે છે તેને સમાંતર શન્ટ જોડતા શું થાય? શન્ટ શા માટે જોડવું પડે? તો જ્યારે ગેલોરીમીટર અને મીટરમાં રૂપાંતર કરવું હોય તો ગેલોરીમીટર છે એ ગેલોરીમીટર ને મીટર તરીકે ઉપયોગ કરવો હોય એટલે પ્રવાહના માપન તરીકે તો ગેલોરીમીટરને હંમેશા જે તે ઘટક સાથે શ્રેણીમાં જોડવું પડે. તો દાખલા તરીકે અહીંયા ગેલોરીમીટર છે એ ગેલોરીમીટરને તમે આ ઘટક R સાથે શ્રેણીમાં જોડો. ઘટક R સાથે શ્રેણીમાં જોડતા શું થશે કે ગેલોરીમીટરમાંથી પસાર થતો પ્રવાહ જો I હોય તો એ અવરોધ R માંથી પસાર થતા પ્રવાહ I નું માપન કરવા માટે આ રીતે ગેલોરીમીટર જોડતા અહીંયા ગેલોરીમીટર છે એ પ્રવાહ માપતો છે I તો I V/R પણ અહીંયા પ્રવાહ માપાશે IS એટલા માટે કે V પણ અહીંયા R + RG થશે. શા માટે કે ગેલોરીમીટર છે એ ગેલોરીમીટરનો પોતાનો અવરોધ અહીંયા અવરોધ R સાથે શ્રેણીમાં જોડાશે એટલે આ અવરોધ RG છે કે RG ને કારણે પ્રવાહ જે I માપતો તો એની જગ્યાએ IS મપાય છે. એટલે અહીંયા આપણે એવું વિચારીએ કે આ ગેલોરીમીટરનો અવરોધ શક્ય તેટલો નાનો એટલે સૈદ્ધાંતિક રીતે શૂન્ય બનાવવો પડે. હવે શૂન્ય બનાવવા માટે ગેલોરીમીટર સાથે અહીંયા સમાંતરમાં શન્ટ જોડીએ છીએ જેને RS કહીએ છીએ. તો શન્ટ એટલે ગેલોરીમીટરના અવરોધ કરતા ઓછા મૂલ્યનો જે લઘુ અવરોધ છે એને આપણે શન્ટ કહીએ છીએ. શન્ટ જોડતા હવે પરિણામી અવરોધ જો વિચારીએ તો RG ડેશ કહીએ તો RG ડેશ બરાબર RG * RS અને upon RG + RS. અહીં RG ની RG છે એ RS કરતા ખૂબ જ મોટો છે એટલે અહીં RS ને જો ગણીએ તો અહીં આપણે એવું કહી શકાય કે RG ડેશ = RG * RS upon RG. અહીં RS લગભગ 0 થઈ અવગણીએ તો RG ઉડી જાય એટલે RG ડેશ એ RS થઈ જશે. RG ડેશ એ લગભગ કેવો થઈ જશે? RS. એટલે અહીંયા સમતુલ્ય અવરોધ છે એ સમતુલ્ય અવરોધ ખૂબ જ નાનો થઈ જવાનો. સમતુલ્ય અવરોધ ખૂબ જ નાનો થશે એટલે હવે શું થશે કે અહીંયા RG છે એ RG નું મૂલ્ય ખૂબ જ નાનું થઈ ગયું. પરિણામી અવરોધ RG નું મૂલ્ય કેવું થઈ ગયું? ખૂબ જ નાનું થઈ ગયું સમાંતરમાં જોડવાથી. હવે એ સમાંતરમાં જોડવાથી આ નાનું થઈ જાય છે RG નું મૂલ્ય. એટલે હવે અહીંયા જે અવરોધ છે એ અવરોધ V/R જ લેવાનો. RG લગભગ 0 થઈ જવાનો. એટલે પ્રવાહનું મૂલ્ય I હતું એની જગ્યાએ જે IS હતું એ IS થશે ને પણ I નો I જ રહેશે. તો હવે અહીંયા તમારે RS નું સૂત્ર મેળવવું હોય તો અહીંયા તમારે અહીંયા મહત્તમ પ્રવાહ જો આપણે IG કહીએ તો અહીંયા I - IG. તો અહીંયા બંધ પરિપથ ABCD A અને કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ. તો બંધ પરિપથ ABCD A અને કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ તો અહીંયા પ્રવાહની દિશામાં જઈએ તો અહીંયા IG * RS અને અહીંયા આ બાજુ વિચારીએ તો પ્રવાહ તમને સામે મળે છે અને અહીંયા પ્લસ I - IG * RS is equal to 0. तो હવે RS ને જો કરતા બનાવીએ તો I - IG into RS is equal to IG into RS થશે. IG into RG થશે. તો હવે અહીંયા RS છે એ RS ને અહીંયા આપણે કરતા બનાવીએ. RS બરોબર
Ig into Rg અને upon I minus Ig. આ જે છે એ જે સંપૂર્ણ સૂત્ર એટલે ગેલ્વેનોમીટરને એમીટરમાં રૂપાંતર કરવા માટે અહીંયા ગેલ્વેનોમીટરને સમાંતર આટલો શન્ટ જોડવો પડે, જેને આપણે RS કહીએ. તો RS બરાબર Ig into Rg અને upon I minus Ig થશે. હવે અહીંયા આપણે એક સૂત્ર જોયું. તો ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરનું અહીંયા આપણે એ મીટરમાં રૂપાંતર છે. હવે અહીંયા ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર જોઈએ. તો ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર માટે અહીંયા તો એક ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે અહીંયા આપણે એક અવરોધ જોઈએ છે, શ્રેણી અવરોધ RS કહીએ. RS અને અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લાગુ, અહીંયા Ig છે. તો હવે અહીંયા ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં તો અહીંયા ગેલ્વેનોમીટર છે, ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે જે ગેલ્વેનોમીટરને વોલ્ટેજનું માપન કરવા માટે જે તે ઘટક સાથે શ્રેણીમાં જોડવો પડે. શ્રેણીમાં જોડતા અહીં આપણે વિચારીએ કે આ ગેલ્વેનોમીટર છે, અહીંનો અવરોધ Rg છે અને એને અવરોધ R સાથે શ્રેણીમાં જોડવો છે. તો હવે અહીંયા અવરોધ R માંથી પસાર થતો પ્રવાહ જો માપવો હોય તો એ પ્રવાહ માપવા માટે અહીંયા આપણે વિચારી શકાય કે એ પ્રવાહ I છે એ I માપવા માટે અહીંયા V upon અહીંયા R, પણ અહીંયા ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરને અહીંયા આ રીતે સમાંતર જોડતા હવે પ્રવાહનું મૂલ્ય I dash V upon R into Rg અને upon R plus Rg. એટલે એવું વિચારી શકાય કે ગેલ્વેનોમીટર છે એનો અવરોધ શક્ય તેટલો મોટો લઈએ, શક્ય તેટલો મોટો લઈએ કે Rg છે એ શક્ય તેટલો મોટો બનાવીએ. તો અહીં આને અવગણી દઈએ તો અહીંયા આપણે I dash is equal to V upon R into Rg અને નીચે Rg હશે. આપણે R ને અવગણીએ, Rg ઉડી જાય તો અહીંયા V upon R. એટલે કે પ્રવાહનું મૂલ્ય છે એનું એ છે. પ્રવાહનું મૂલ્ય I હોય તો એ I નું I જ રહે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ V બરાબર IR જ બતાવશે. પ્રવાહનું મૂલ્ય ના બદલાય તો આને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર IR છે એ બદલાશે નહીં. એટલે આના પરથી એવું કહી શકાય કે પ્રવાહ છે એ પ્રવાહનું મૂલ્ય ન બદલાય માટે ગેલ્વેનોમીટરનો અવરોધ શક્ય તેટલો મોટો અથવા સૈદ્ધાંતિક રીતે આપણે ઇન્ફિનિટી બનાવવું છે. હવે ઇન્ફિનિટી બનાવવા માટે આ રીતે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં એક શ્રેણી અવરોધ જોડીએ છીએ જેને આપણે RS કહીએ છીએ. તો આ RS છે એ RS જોડતા અહીંયા સમતુલ્ય અવરોધ ગેલ્વેનોમીટરનો ખૂબ જ વધી જવાનો. તો એ કેટલો થવાનો? તો અહીંયા ધારો કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા જો Ig વિચારીએ તો અહીંયા Ig into Rg થશે અને માઈનસ Ig
ઇન્ટુ RS અને અહીંયા માઇનસ પ્લસ V is equal to 0. So therefore V is equal to V बराबर V minus Ig into Rg and it is equal to Ig into Rs. So therefore Rs बराबर V upon Ig minus Ig into Rg and અહીંયા Ig ઉડી ગયા તો therefore Rs is equal to V upon Ig minus Rg. તો આ રીતે ગેલ્વેનોમીટરની સમાંતર જે શ્રેણી અવરોધ જોડીએ એ શ્રેણી અવરોધ મળી જશે. તો અહીંયા જે બે વસ્તુ તો અહીંયા તમે RS નું સૂત્ર મેળવ્યું ને એ રીતે સ્મોલ RS નું મેળવ્યું. હવે અહીંયા તમે એક સૂત્ર મેળવ્યું કે અહીંયા I is equal to K upon BN into phi. તો અહીંયા phi upon I છે, phi upon I is equal to K upon BN. તો અહીં એવું કહી શકાય કે ઘૂંસડામાંથી પસાર થતા એકમ પ્રવાહ દીઠ ઘૂંસડાનું જે કોણાવર્તન છે એ કોણાવર્તનને પ્રવાહ સમયજિતા તો એ પ્રવાહ સમયજિતાના ઘૂંસડામાંથી એકમ પ્રવાહ દીઠ ઘૂંસડામાં એક એકમ જેટલો પ્રવાહ પસાર કરતા મળતા કોણાવર્તનને ઘૂંસડાના મળતા કોણાવર્તનને અહીંયા ગેલ્વેનોમીટર શ્રેણી પ્રવાહ સમયજિતા કહેવાય. હવે એ જ રીતે અહીંયા પ્રવાહ સમયજિતાની જગ્યાએ તમે વોલ્ટેજ સમયજિતા જો તમારે મેળવવી હોય તો phi upon V મેળવવું પડે. તો હવે એના પરથી જો વોલ્ટેજ સમયજિતા મેળવવી હોય તો અહીંયા phi upon I into R is equal to K BN and into 1 upon R. હવે અહીંયા ઉદાહરણની વિચારીએ તો phi upon V is equal to K upon BN and into 1 upon R. તો આ રીતે તમે આ જે સૂત્ર મેળવ્યું એ વોલ્ટેજ સમયજિતા છે. એવું કહી શકાય કે ગુજરાતને સમાંતર એક પલટો પીડી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવા માટે અહીંયા જે ગુજરાતનું કોણાવર્તન થાય એક કોણાવર્તનને તેની વોલ્ટેજ સમયજિતા કહેવાય અને આ પ્રવાહ સમયજિતા છે. તો આ રીતે ગેલ્વેનોમીટરની રચના, ગેલ્વેનોમીટરનું કાર્ય એટલે સિદ્ધાંત, ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર અને ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર. તો આ રીતે અહીંયા આપણે એની ચર્ચા કરી. તો આ રીતે મિત્રો હવે આપણે આ ચેપ્ટર ચાલશે તે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી.